હેલો મિત્રો, તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ પેકેટનો રાજામાં. મિત્રો આજે આપણે અનબોક્સિંગ કરવાનો છે 5 રૂપિયાવાળી બાલાજી વેફર્સ સિંગ ભજીયાનું મિત્રો. જી હા મિત્રો, આજે આપણે 5 રૂપિયાનું પેકેટ ખોલવાના છે અને જોવાના છે કે પેકેટની અંદરથી શું નીકળે છે અને પેકેટની ઉપર આગળ પાછળ શું લખેલું છે મિત્રો. જેવી રીતના જોઈ શકાય છે એવી રીતના સરસ મજાનું બ્લુ કલરનું પેકેટ છે મિત્રો. બાલાજી વેફર્સનો લોગો છે. અહીંયા સિંગ ભજીયા લખેલું છે, અહીં સિંગ ભજીયા દોરેલા છે અને અહીંયા નીચે લખેલું છે કે આ પ્યોરલી વેજીટેરિયન છે મિત્રો. પાછળની સાઈડ જોઈએ મિત્રો તો સરસ મજાનું બાલાજી વેફર્સ સિંગ ભજીયા લખેલું છે. અહીંયા એના રજિસ્ટર્ડ ઓફિસનું એડ્રેસ લખેલું છે. એના બીજા અલગ અલગ જેટલી પણ જગ્યાએ ફેક્ટરી છે, ઉત્તર પ્રદેશ વગેરે જગ્યાએ, તો એનું એડ્રેસ લખેલું છે અને એનો FSSAIનો નંબર લખેલો છે મિત્રો. અહીંયા નીચે જોઈ શકાય છે એવી રીતના કન્ઝ્યુમર કેર એક્ઝિક્યુટિવનો નંબર લખેલો છે અને કોઈ પણ જગ્યાની ક્વેરી માટે તમે 10 થી 6 માનો કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો ઈમેલ કરી શકો છો મિત્રો. અહીંયા FSSAIનું લાઇસન્સ નંબર લખેલું છે અને અહીંયા ગ્રીન માર્ક લખેલું છે મિત્રો. જમણી બાજુ ઉપરની સાઈડ જોઈએ મિત્રો તો અહીંયા લખેલું છે કે આની અંદર 63% પીનટ છે, એટલે સિંગદાણા છે, પછી બેસન છે 13%, એડિબલ વેજીટેબલ પામોલિન ઓઇલ છે, પછી અલગ અલગ વસ્તુઓ નાખેલી છે, ચીલી છે, બ્લેક પેપર છે એટલે કાળા મરી છે, મરચું છે, હળદર છે અને મીઠું છે, એ બધું નાખેલું છે મિત્રો. અહીંયા લખેલું છે કે અગર 100 ગ્રામ તમે આને લો છો તો તમારી અંદર 540 કિલો કેલરી મિત્રો તમને કેલરી મળશે, એનર્જી મળશે, પ્રોટીન મળશે, એવી રીતના અલગ અલગ ડિટેલ લખેલી છે મિત્રો. નીચે જોઈ શકીએ તો નેટ વેટ છે 22 ગ્રામ મિત્રો અને MRP છે 5 રૂપિયા. અહીંયા લખેલું છે બેચ નંબર આ છે અને 16 જાન્યુઆરી 2025નો અને મેન્યુફેક્ચરિંગ છે અને 17 એપ્રિલ 2025 એની એક્સપાયરી ડેટ છે મિત્રો. અને અહીંયા સરસ મજાનું બારકોડ લખેલું છે. અહીંયા લખેલું છે કે કચરો ફક્ત કચરા પેટીમાં નાખવાનું અને અહીંયા રિસાયકલનું સિમ્બોલ છે મિત્રો. તો સરસ મજાનું બ્લુ કલરનું નાનકડું પેકેટ છે મિત્રો. 5 રૂપિયાની પ્રાઇસ છે. કંપની લખે છે કે નેટ વેઇટ આનો 22 ગ્રામ છે મિત્રો. ચલો આપણે એને જોઈ લઈએ કે ખરેખર 22 ગ્રામ છે તો અંદરથી 22 ગ્રામ નીકળે છે કે નહીં મિત્રો. મારી પાસે અહીંયા વજન કાંટો છે મિત્રો, તો જેને હું ચાલુ કરી લઉં છું. ચાલુ કરી નાખીને અત્યારે ગ્રામ પર સેટ કરી દઉં છું મિત્રો. અને જેવી રીતના તમે જોઈ શકો છો એવી રીતના કંપનીએ લખ્યું છે કે નેટ વેટ કે અંદરથી જે સિંગ ભજીયા નીકળે છે એનો વજન 22 ગ્રામ છે મિત્રો. આને અત્યારે આપણે વજન કાંટા પર મૂકે છે તો તમે જોઈ શકો છો એવી રીતના 24 ગ્રામ વજન છે મિત્રો આનું. 2 ગ્રામ વજન છે એની અંદર જે હવા રહેલી છે એનો, અથવા જે આ પેકેટ છે એનું હોઈ શકે છે મિત્રો. અંદરથી ખોલીને જોઈએ આપણે કે શું છે. ઘણા બધા મિત્રો અહીંયાથી ખોલતા હોય છે, ઘણા બધા મિત્રો દાંતથી અહીંયા ખોલીને તોડતા હોય છે, ઘણા બધા મિત્રો એને મનમાં ફાવે ત્યાંથી તોડતા હોય છે અને ઘણા બધા તો એવી રીતના ખોલતા હોય છે કે ખોલતા જ અડધું પેકેટ ખાલી થઈ જાય મિત્રો. મારી પાસે કાતર છે, કાતરની મદદથી વ્યવસ્થિત રીતે કટ કરી લઈએ. કટ કરીને જોઈએ છે મિત્રો અને કંપનીએ લખ્યું છે કે 22 ગ્રામ હોવા જોઈએ અંદર. તો ચલો આપણે વજન ખાતામાં ખાલી કરીએ અને જોઈએ કે કેટલા ગ્રામ છે. મિત્રો તમે જોઈ શકો છો એવી રીતના મારા વજન કાંટામાં એક્ઝેક્ટલી 22 ગ્રામ અત્યારે દેખાઈ રહ્યા છે મિત્રો. અને તમે જોવો છો એવી રીતના પેકેટની અંદર ખાલી થોડોક મસાલો વધ્યો છે મિત્રો. આપણે આના મારા સિંગ ભજીયાને ખાલી કરી દઈએ ટ્રેમાં. મિત્રો તમે જોઈ શકો છો એવી રીતના સરસ મજાની સિંગ છે કે જેની તમે સાઇઝ જુઓ તો સાઇઝ પરથી તમને એમ લાગશે કે કોઈ જાતની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ છે નહીં મિત્રો. સરસ મજાનો મોટો દાણો છે અને આ એક દાણો છે એનો મસાલો નીકળી ગયો છે મિત્રો. અહીંયા છે આ. અને તમે જોઈ શકો છો એવી રીતના કે જે સિંગ ઉપર જે ફોતરી હોય છે એ લોકો કાઢતા નથી, એ ફોતરીની સાથે જ સિંગ ભજીયા બનાવવામાં આવે છે. અને સરસ મજાના કાળા મરી નાખેલા છે અને લગભગ આ 2 સિંગ રહી એમાંથી ખાલી એનો મસાલો છૂટો પડી ગયો છે. એના વગર બધા જ સિંગના દાણા ઉપર મસાલોનું કોટિંગ કરેલું છે મિત્રો. એકદમ વ્યવસ્થિત રીતે ચારે બાજુથી કોટિંગ થયું છે. ક્યારેક ક્યારેક આ એક સિંગ ભજીયું એવું છે કે જેમાંથી મસાલો ચોટ્યો નથી મિત્રો. કાળા મરી છાંટેલા હોય દેખાઈ રહ્યા છે મિત્રો અને એકદમ મસાલાથી ભરપૂર આનો લોક આવી રહ્યો છે. હું તમને બતાવું એવી રીતના જોઈ લેજો. મિત્રો ગણી લઈએ કે 5 રૂપિયાની અંદર સિંગ ભજીયા કેટલા આવે છે મિત્રો. આપણે આ હતા સિંગ ભજીયા
2 ને 2 4 ને 2 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 ને 28 મિત્રો. સો 5 રૂપિયામાં 28 સિંગ ભજીયા આવે છે મિત્રો. આ સિંગ ભજીયા 5 રૂપિયામાં 28 આવે છે. સો સરસ મજાના સિંગ ભજીયા છે મિત્રો. અને એક વાત ધ્યાનમાં રાખજો કે આ વિડીયો થ્રુ અમને કોઈ પણ પ્રકારની સ્પોન્સરશિપ મળેલી નથી અને અમે આ પ્રોડક્ટ ખાવા માટેનું કોઈ પણ પ્રકારનું કોઈ ઉપર દબાણ કરતા નથી. જો તમારા સ્વાસ્થ્યને માફક આવે તો તમે આને નાસ્તામાં લઈ શકો છો મિત્રો. આપણે સિંગ ભજીયાનો નાસ્તો કરીએ. તો સિંગ ભજીયા ખાઈને હું તમને બતાવું કે આનો ટેસ્ટ કેવો છે. સો મિત્રો એકદમ સરસ મજાના અને થોડા તીખાસ ઉપર છે. આનો મસાલો થોડો તીખો છે અને જીભમાં થોડું લાગે છે. જો તમે તીખું પસંદ ના કરતા હોય તો તમને ચોક્કસ નહીં ભાવે, પણ જો તમને તીખું ખાવાનો શોખ હોય તો તમને આ સારા લાગશે મિત્રો. અને એકદમ ક્રિસ્પી છે અને એકદમ કડક છે મિત્રો અને સરસ મજાનો ટેસ્ટ છે. અને જો તમે આને તીખું ખાવાનું પસંદ કરતા હોય તો આને તમે નાસ્તામાં લઈ શકો છો મિત્રો. બાલાજી વેફર્સના જે સિંગ ભજીયા આવે છે લીંબુ ચટકા, એનો પણ મેં અનબોક્સિંગ વિડીયો બનાવેલો છે મિત્રો. સો તમે અમારી ચેનલ પર જઈને આનો ફૂલ વિડીયો જોઈ શકો છો. સો હું સિંગ ભજીયા ખાઈ લઉં મિત્રો. ત્યાં સુધી તમે આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ધ્યાન રાખજો. આવજો.